ના નિમિત્તે આપણે બધા આવ્યા. તમે વિચાર કરો, મારી માં અહીંયા આવીને બેસવાનું, તમારા આગલા કેટલાય અવતારની તમારી અધૂરી ભક્તિ, તમારી અડધી ભગવાનને મળવાની ઝડપ, એ જ તમને અહીંથી ઝડપથી લઈ આવી છે. તો જ અહીંયા આવવાનો વિચાર આવે ને. આ પરિવારને બી વિચાર, તમારા આજુબાજુ તો કેટલાઓ કરોડોપતિ હશે, બંગલાવાળા, બે ત્રણ ફોર વ્હીલર પડેલી છે. એને આવા વિચાર કે એમને તો કોઈ ગયેલું તો હોય કે કોઈ જાતા નહીં એવું થોડું હોય. એમને વિચાર આવ્યા, એ લોકો 50,000 ખર્ચે ભંડારો કરે તો નહીં ઘટે, ઘટે હું એવો ઘટી જાય તો નહીં ઘટે, એટલું છે. પણ બિચારા તારા મારી બંધ કરી ચાવી ડર લખી દે, ચાવી ફેંકી દીધી, ખોલવાનું બોલવાનું નહીં, એમ જ મૂકીને મરી જવાનું. હું તમને એમ કે મૂકીને મરી જ જવાનું એટલે માથાકૂટ હું કામ કરી? એ બીજે માટે હું કામ કમાયું તમે? બરાબર, કમાયું બીજા માટે હું કામ? હવે આ ઝાડ જેને આ કલમ રોપેલી, બરાબર, તમારી વાડી હોય, તમે દવા સાઈટી, સમજો, દવા તમે સાઈટી, તમારી વાડી, તમે ઝાડ રોપેલા ને કેરી બીજા ખાય તો આ કેવું કહેવાય? ચાલો તમે અંદાજ લગાવો ને, તમને કેવું લાગે? ડાઉટ? ગાંડા કહેવાય કે નહીં આપણે? બરાબર ને? આપણે દવા સાઈટી, આપણે કલમ રોપેલી, આપણે એને હાચવીએ ને ઝાડવા કેરી બીજા ખાયા કરે, જાઓ ખાઓ, આપણે ગાંડા કહેવાય. આપણે પૈસા કમાવેલા, આપણી શક્તિ ખર્ચેલી, આપણે મહેનત કરેલી ને પૈસા મૂકીને મરી જાવ, આ તો ખોટા વાયદા હે આપણે. આ તો ખોટું માથાકૂટ કહેવાય. અરે આપણું છે તો જરા આપણે ખર્ચો નહીં, મૂકીને મરી જાય. પેલા કોને ખબર કાં ખર્ચ છે કોઈરા? એ બાપડા આવા હટ બધા ફૂકી જ મૂકે ને, આપણાને જમરાજ ફૂકી મૂકે ને. આપણે આપણા પાસે છે. હું તો કહું, ઘણા છોકરાઓ કહું, છેલ્લે 20,000 થી 30,000 બચાવવાના 12મા કરવા પૂરતા, બાકીનું બધું સાબિત કરી જવાના. એટલે 3 પોયરા કે 3 પોરી કે 4 દીકરી હોય, એ લોકો ઝઘડા તો નહીં કરે. ઓય બહાના 4 લાખ રૂપિયા મેં બી એન્ટ્રી મારેલી આવી, અગી દે 1 લાખ રૂપિયા, અને 12મા બી ના આવી એમ કે આ વસ્તુ નહીં રહેશે ને. તો પછી 20,000 બચશે એટલે કે છે આપણે પપ્પા આ 20,000 આવે તો 12મા કરી થવું ને એકાદી ભજનને હાથું એટલે હિસાબ પૂરો. તુમણા બી હાથી પુરાણ બી જાય. હાજી રીતે ઘણી ભાઈ, હાજી રીતે સારા રીતે જવાય ત્યાં બહુ જરૂરી છે. એટલે આવા દેવી કાર્યોના અંદર આપણે ખર્ચ કરવો જોઈએ, પણ જેના અંદર દેવી સંપદા હોય, દેવી ગુણ હોય, દેવી શક્તિની કૃપા હોય, ભક્તિ હોય, એ જ આવું વિચાર કરી શકે છે. જો ને ક્યાં છે, જુઓ આ ઘર તો જુઓ તમે, વાહ, એમનું ઘર નાનું છે પણ દિલ બહુ મોટા છે એવું લાગે. એમના અંદર ઈશ્વર પ્રત્યેની સબરી જ્યાં હતી ને ત્યાં બંગલો નહીં હતો, એ ઝૂંપડું હતું નાનું અમથું. તમે જોયું કે ભગવાને તો કયું જાતિ ન પાતી પૂછે કોઈ, હરિકો ભજે સો હરિકા હોય. ભગવાન નથી જોતા તમારું ઝૂંપડું છે કે બંગલો છે કે ગાડી છે કે મોટર છે, તમે ઢોળિયા પટેલ છો કે આ છે તે છે. ભગવાન એ નથી જોતા. ભગવાન તેનો ભાવ કેવો છે એ જોઈ છે. ભગવાનને બીજું વસ્તુ છે તે કોઈ લેવા દેવા નથી. સબરીના દ્વારે ગયા, બોર ચાખીને ખાય છે. સબરીનો ભાવ હતો, તેવા પરિવારનો ભાવ છે. આ ધરતી પર જે આવું આયોજન કરે છે ને ભગવાન, આદિનારાયણ ભગવાન કે છે, એ ધરતી પરના દેવ છે, એ છે. બાકી બધા બરમદેવ છે, એ મૂકીને બધું મરી જાય. એ પેલા ભૂતદેવ છે, બધા મૂકીને મરી જાય. જે ખરેખર દેવ છે, તેના અંદર દેવત્વ છે, એ આવું કરે છે, દેવી કાર્ય કરે છે, દેવી સંપદા છે. બહારની સંપત્તિ તો બહુ છે, ભક્તિની કમાઈ કરાવે છે. એવો એ નિમિત્ત મહિના, પુણ્યાત્મા 3 વર્ષ નિમિત્ત મહિના ને આપણા જેવા મારા તમારા જેવા આપણા બધાને અહીં ભગવાનની મહિમા રામ રામ કરવાનો અવસર મળ્યો છે. વાહ, ધન્ય છે. બધા નહીં કરી શકે. અહીં ભજનમાં બી કહ્યું, જેના મુખમાં એ રામનું એ નામ નથી, એવા માણસનું અહીં, એવા દુર્જનનું અહીં કામ નથી. જેના મુખમાં ભગવાનનું નામ નહીં હોય, એ મુખ નહીં હોય, એ અંદરનો દર છે. જેના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રીતિ નહીં હોય, એ હૃદય નહીં મળે, પથ્થર છે. જેના જીવનમાં ભક્તિ જ નથી, જે ભક્તિ જ નથી કરતા, એ માણસ જ નથી.
જીદ હૃદય હરિ રામાયણ કહે છે, હું વારંવાર આ ચોપાયો દોહરાવું છું, જીદ હૃદય હરિ ભક્તિ નહીં આની સબ સમાન તેહી પ્રાણી. એ મરદાઓ છે, જીવતા ભલે હોય પણ મરદા. જેના મુખમાં એ રામનું એ નામ નથી, એવા દુર્જનનું બોલો પિતૃ નારાયણ ભગવાન ભજન કહે છે, જેના મુખમાં એક ભૂલા દૂજા ભૂલા સબ સંસાર બિન ભૂલાય ગોરખા जिनको गुरु का आधार. જેને ભગવાન નામનો આધાર મળી ગયો એ ભવસાગર, એ નિરાધાર નહીં રે, ભવસાગર તરી જાય છે. એટલે કોઈ બી ઈષ્ટ, કોઈ બી સંપ્રદાય, કોઈ બી નામ તમે લઈ લો, અવશ્ય ભવસાગર તરવા માટે. ને આ સંસારમાં મનુષ્ય જન્મ મળ્યો પછી બીજો જે માણસ ભક્તિ ન કરે, સમજો એનો સહારો કોણ બનશે, કોણ એનો આધાર બનશે? આ ધરતી પર તો તમારા બધા આપણે જે રીતનો પ્રસંગ છે એ રીતે વાતો કરશું. અત્યારે તો આપણા સગાવાલા છે, આપણા પતિ પર, આપણા માતા પિતા છે, આપણું બધું છે, આપણી ઓળખાણ છે. પણ પછી આ શરીર છૂટી જશે પછી આપણું કોણ છે? કોઈ નહીં મળે, કોઈ તૈયારી નહીં મળે. તો પછી માટે ભગવાન નામ, તમને જે નામ ગમે, રામ, આવું કોઈ નહીં કહેશે. અહીંયા બધું આવું નહીં આવે. અહીં એવું કે અમારામાં આવી જાઓ, આ જ બધું ચાલે. એટલે માણસ બી હટવાય જાય. આટલા સંપ્રદાય હામાં જાય. પેલો કે અમારામાં જોડાય એટલે અઠવાડિયામાં ભગવાન મળે, પેલો કે 15 દાડમાં મળે. હવે કોણને મળ્યો એ જાણતો. એ મળશે ક્યારે ખબર? ભગવાને કે ને નિર્મલ મન જન સો મોહી પાવા. જ્યાં સુધી આ મન આપણું એ ભગવાનને ગમે એવું બને નહીં, મનમાંથી રાગ, દ્વેષ, અભિમાન, મારું તારું આ નહીં નીકળે ત્યાં સુધી ભગવાન મળશે નહીં.
તમે ભગવાનની સામે બેસી રહો તો એની મળશે. આ બધું કાઢવું પડે. અહંકાર, અભિમાન, મસ્ત મીઠું બોલતા શીખી જાઓ. જીવનને મીઠાશ ભરેલું બનાવો. એક રાજા હતા. ઘણા લોકો કહે છે સત્સંગની શું? આ સત્સંગ શું છે? ભજન કીર્તન શું છે? કેમ આયોજન કરવામાં આવ્યું? ધન્ય છે 3 વર્ષના અંદર આ પરિવારે આયોજન કર્યું. ખૂબ ખૂબ મને તો બહુ ગમ્યું. આવું આયોજન કરવાના કોને વિચાર આવે? આ ભગવાન આપણાને આવું આયોજન કરાવીને આપણાને નજીક બોલાવે છે, આપણાને જગાડવા માંગે છે. ઘણા લોકો કહેશે બધું કાંઈ કરે એટલું ઠીક છે. ઘણા લોકો આવે પછાડી બેસીને કર્યા કરે, આપણે હું પછાડી બેને સાંભળી લેવાનું. જે પછાડી હોય ને એ જ એવું વિચારે. જે ભગવાનથી દૂર હોય આપણે વિચારવું જોઈએ કે નહીં, ભલે આપણે કરી નહીં શકીએ પણ સાંભળી તો લેવું જોઈએ ને. આપણે બી આપણા માટે કંઈ કરવું જોઈએ. આપણે બી આપણા મનુષ્ય જન્મને સાર્થક. મેં ઘણી વાર પ્રોગ્રામમાં કહું છું, ઘણા લોકોનું જીવન એમ જ નીકળી જાય. ઘણા લોકોનું જીવન એમ જ નીકળી જાય. ઘણા લોકોનું જીવન જોયું હશે તમે, ખાઓ પીઓ ને મોજમાં નીકળી જાય, ખબર જ નહીં પડે, એમાં જ નીકળી જાય. ઘણા લોકોનું જીવન મારી તારીમાં જ નીકળી જાય. ઘણા લોકોનું જીવન આ બધું ભોગો ભેગા કરવામાં જ નીકળી જાય. 2 માર બનાવ્યો હોય, સાઈડ દોરો ઉઠાવો ના એમ કે 2 માર છે તો એક બીજો ઉઠાવો એમ કરે. અહીં અમરાજનો માર પડવા તે તો ખબર જ નહીં. 2 માર છે તો ત્રીજો. ઘણાના ઘરે મેં એક ભાઈના ઘરે ગયો ને, ચંપકભાઈ બેનો, એ પેલી બેન કે મને આખો દાડો વારું તો નહીં વારી પડે, તો કોણ એટલો મોટો બાંધવા કીધો હતો? મને હું હમણાં કીધું એટલો મોટો ઘેર કે પેલી આખો દાડો પોટું મારતો ને એ કે અઠવાડિયે મારતા થઈ બને વાર્તા. આ કામ જ હું એક વાત કરું, ગમે એટલો બંગલો હોય પણ માણસ કેટલો થી મારી 5 ફૂટ 2 ઇંચ. તમે જોયું મોટો બંગલો, મોટો માણસ 10 ફૂટ નો ને એમાં મને તો એવું ડાઉટ છે માણસ બધા નાનલા થઈ જાય. સમજાઈ ગયું? એવું લાગે કે નહીં? માણસ હવે નાના થઈ જાય, દબાતા જેવા જાય. મને તો ઘણી વાર દુઃખ ગયું. મને તો આજથી જ ચિંતા. પહેલાના માણસની હાઈટ કેવી હતી, એનું ખાનપાન બી એવું હતું, એનું જીવન બી ચિંતા હતી. પહેલાનો માણસ આમ કેરીને આમાં આંબાની ઝાડ નીચે પડી રહેતો ખાટલો રાખીને તમારે ફોર્મમાં. અત્યારે બિચારનો એર કન્ડિશન 4 તારા મારે તો શું કરાય? બીપી પસાડી બહુ દુખે, કિડની ગોયલી, આ છે આ 4 તાળાના અંદર ઊંઘે છતાં બી ડરે છે. પેલોનો માણસ હું ખાતો હતો કંદમૂળ, આજે તો જોવો એ ખાવાનું મળી જાય છતાં બી માણસ દુખી છે. પેલોનો માણસ સ્વતંત્ર હતો. આજે જુઓ વિચાર આવે કે માણસ પાસે બધી સુખ સુવિધા છે, બધા સાધનો છે. આ પહેલા હાથથી ફેરવાની ગઈટી કોન્ટા મળ્યો ને હતા. હવે અડદની દાળની અલગ ગઈટી, આની ઘંટી અલગ, તુવરની અલગ, માલની અલગ, આની અલગ, એની અલગ, બધું અલગ જ. એ બધું અલગ થયું. માણસ બી બધા અલગ જ. એક ઘરમાં 5 જણા એટલે 5 જણાનું હરખું બન્યો નહીં. બધાના વિચાર અલગ. વહુ એ થઈ જાય ને પોહો એ થઈ જાય, બા હોય જાય ને ઘરવાળી હોય જાય, બધું માથાકૂટ થઈ ગયું. બહુ સુખ સુવિધા છે, પૈસા બી બહુ છે. મને લાગે ત્યાં સુધી બધા ના કરે. 15-20 હજાર તો દર મહિને બધા કમાય છે, પણ સાચી વાત કરું ને શાંતિ કોઈના ઘરમાં નહીં મળે. એ બધા કે છે હા મારી ઘરમાં બહુ શાંતિ, એ તો આપણે જ જાણીએ. જેના ઘેરે શાંતિ છે એ ત્યાં શાંતિ નહીં મળે. હા કોઈ શાંતિભાઈ હતી કે માને જો શાંતિ ક્યારે મળશે જાણે? શાંતિ સત્સંગથી મળશે, શાંતિ સમજણથી મળશે. કઈ બી સમજણ કે આવેલો ત્યારે કઈ લાવેલો નહીં, જવાનો ત્યારે કઈ લઈ જવાનો નહીં. વાત સાચી? અહીંયા કહ્યું છે દો બાતન કો ભૂલ મત એ જો ચાહે કલ્યાણ એ નારાયણ ક મોત કો. હવે અહીંયા બહુ પેલો પ્રસંગ લઈ લે ને બીજી બાજુ તો ઘણાને એવું બી થાય આ પુણ્યતિથિનો પ્રોગ્રામ ને વર્ષીનો પુણ્યતિથિનો પ્રોગ્રામ ને આ લોકો આવું, પણ આ જરૂરી છે. આ પ્રસંગ જે રીતે છે એ રીતે ચલાવશે.
ઘણા લોકો એવું વિચારે કે માણસનું મૃત્યુ થાય એટલે એના પછાડી પ્રાર્થના કરાવો, ભજન કરાવો, આ કરાવો એટલે એને સ્વર્ગવાસ થઈ જાય, એ સ્વર્ગમાં જાય. ભલે આખી જિંદગી પાપ કર્યા હોય, દુરાચાર કર્યો હોય, ભક્તિ ન કરી, બસ એના માટે ભજન કીર્તન કરાવો એટલે મોક્ષ મળી જાય. મોક્ષ નહીં મળે, પુણ્ય મળે. મોક્ષ તો મળવાનો નથી. મોક્ષ માટે તો આપણે જે જીવન પર્યાંત ભગવાનની ભક્તિ કરી હોય તો ભાગવત ગીતામાં બતાવ્યું ને, ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે કે આ દુનિયાના અંદર 3 વસ્તુ દુર્લભ છે. કઈ એ ન મળે આસાનીથી. કઈ તો કે મનુષ્ય જન્મ. કેમ દુર્લભ? મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે ને મળેલો છે તો વિમલ કહ્યા કરે, મળેલો છે તો તમાકા ખાયા કરે. બળે ભાગમાં અનુસ્તન પાવા. ભગવાન આદિ કૃષ્ણ પરમાત્મા કે આદિનારાયણ ભગવાન કેમ દુર્લભ? મનુષ્ય જન્મ દુર્લભ, બહુ મુશ્કેલ છે ને મળી ગયો છે તો લોકો ખાઈ પીને મોજ કરે છે. ન ભક્તિ કરે, ન દયા ધર્મ કરે, ન મંદિરે જાય, ન પૂજા પાઠ કરે, ન સત્સંગ જાય. ઘણા લોકોનું જીવન એમ જ નીકળી જાય, એમ જ નિરર્થક નીકળી જાય. કોઈ વિરલા જ હોય જેનું જીવન પરોપકારમાં જાય, આવા હિતમાં જાય, સેવામાં જાય, સુમરણમાં જાય. કોઈ વિરલા હોય છે. ધન્ય છે તમે બી બધા, મારી માતાઓ, મારા બહેનો, મારા વાલા ભાઈઓને મારી એક પ્રાર્થના છે, કોઈની વાતમાં નહીં આવવાનું. કેમ? જે કોઈ આપણાને ભગવાનથી દૂર કરે એ આપણી સાથે આવશે ખરો ત્યાં? તમને બીજાની વાત પર ભરોસો છે? અહીંયા જેટલા લોકો બેઠા, મેં તો ખાલી નિમિત્ત છું. તમને કોઈ એમ કહેશે કે આને છોડી દો, આમાં જાઓ, આને આની કરવાનું, તેની કરવાનું, ખાઈ પીને મોજ કરે, ગમે તે લોકો વાતો કરે. હું તમને એમ પૂછું, આપણે આવેલા ત્યારે આપણી હાટે આવેલો, જહું ત્યારે આપણી હાટે આવશે? બરાબર? તો જે વેદો છે, જે શાસ્ત્રો કે છે, સંતો કે છે, એને માનો. મારા તમારા જેવા કે એની વાત માનવાની જરૂર નથી. વેદો કે છે એના આધારે ચાલો. તમે કોઈથી છોડાવીને તમને બીજી બાજુ લઈ જાય ત્યાં નહીં. આપણે જાણીએ છીએ જે સંપ્રદાયમાં જોડાયા હોય, જે તમારો ભગવાન હોય, તમારું ભગવાન, આપણો ભગવાન, આપણો એટલે તમે જેને ભગવાન માને એ તમારો ભગવાન. રામજીને માનતો હોય, કૃષ્ણજીને માનતો હોય, માતાજીને માનતો હોય, સાંઈ બાબાને માનતા હોય, એ આપણો ભગવાન. એમાં આપણે શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો. તો ઘણાને એક જગ્યાએ ગયો તો પેલા પૂજાની રૂમ હતી, એમાં એ લઈ ગયા તો 15 ફોટા ટોટલ અંદર મૂકેલા, 15 દેવ મૂકેલા અંદર. એ 15 અંદર મૂકેલા. મેં કીધું આ બધાને કેવી રીતે દીવા કરી પાડે? અડધો કલાક લાગે, જાણે બધાને ટેલહો કેટલું જાય તે જાણે. મેં કીધું આ કામે નહીં મળે આ 15 દીવા કરવાના. બધા હારું ફૂલો કાઢી લાવે આટલા બધા. હું કે બધાને હાથ જોડતા આપણો તો કલાક નીકળી જાય. કેમ છો સાંઈ બાબા, કલરમ બાપા, દાદા, એ માતાજી, પાછા કોણી નારદ ના વિજાતી બેરવા પડે. કઈ જરૂર નહીં મળે બધાના દીવા કરવાની. એક જ દિવસ સળગાવો, કેમ કે એક જ ઈશ્વર છે. બધાના પ્રત્યે ભાવ રાખો, પણ ઈષ્ટ એક હોવો જોઈએ. ઈષ્ટ એટલે કે આરાધ્ય એક હોવો જોઈએ. કોઈ બી સાંઈ બાબા, જલારામ, આદર બધા ન કરો, બધા સંપ્રદાયનો, બધા દેવી દેવતાઓનો. કોઈ મેલડી અલગ છે, કોઈ અંબા માતા અલગ છે, કોઈ કાળિકા અલગ છે, કોઈ મોગલ અલગ. આ કાઢી નાખજો કચરો. ઘણા લોકો એમ સમજે કે અલગ છે. અલગ નથી, એક જ તત્વ છે, પણ અનેક રૂપો થઈ રહ્યા છે. જેવા જેવા ભક્તોની કામના માંગ એવી માતાજીઓ અવતાર થઈ રહ્યા. તમને તો એવું લાગે કે નવી જ માતાજી, નવ હું ગણી નહીં પાડે એટલી માતાજી છે. નવે નહીં મળે ભાઈ. એમ ભગવાન બી એક નહીં મળે, સંતો મહાપુરુષો બી એક નહીં મળે. અનેક ભગવાનનો અવતાર લઈને, ભગવાન અવતાર લઈને આવે છે આ ધરતી પર. ધન્ય છે, આપણે બધા સાંભળી શકીએ છીએ. તો આ સત્સંગ શું છે? અત્યારે રાત્રે આપણે ભેગા થયા શું છે? તો સત્સંગ ટેસ્ટ છે, ટેસ્ટ. હવે માનો કે તમારું MRI કરે, MRI આખું તમને તપાસવામાં આવે, મશીનમાં નાખે, તો પછી તમને ખબર પડે કે તમને તો સુગર છે. બરાબર? તમને કંઈક થયું, તમે ખાણ ખાધી, મીઠું મીઠું પેંડા ખાધા, આ બધું ખાધું, તમે બીમાર પડ્યા એટલે તમને ડોક્ટર તપાસ કરીને કીધું કે આ તમને સુગર વધારે છે. એ ખબર નહીં હતી કે સુગર છે ત્યાં સુધી તો આપણે મીઠાઈ ખાતા હતા, પણ હવે ખબર પડી ગઈ કે સુગર 400 છે, હવે ખાય ખરા મીઠાઈ? નહીં ખાય. એમ સત્સંગથી, સંતો પાસે જવાથી ટેસ્ટ થાય આપણી કે આ નહીં કરવું તો આપણે નહીં કરવું જોઈએ, આ નહીં ખાવું તો આ નહીં ખાવું જોઈએ. બહુ દુર્લભ મનુષ્ય જન્મ મળ્યો. સંતો આપણાને જગાડે છે, વાળે છે, આ બાજુ બચાવે છે. કોઈ બી મહાપુરુષ, કોઈ બી સંત, કોઈ બી સદગુરુ. તો આ ધરતીના અંદર મનુષ્ય જન્મ મળવો બહુ દુર્લભ છે. ને મળી ગયો પછી આ શરીર છૂટી જાય પછી બી આપણે ક્યાં જશું? કોણ આપણું બેલું ત્યાં કોણ છે?
આપણે ખુદ વિચારવું જોઈએ ને વિચારીને પછી बिना विचारे जो करे सो पीछे पछताय काम बिगाड़े आपनो जग में हो सताय विचारीने આપણે આપણા રામને સમરવું જોઈએ ભક્તિ કરવી જોઈએ કેવી ભક્તિ બોલો કૃષ્ણ કનૈયા એ હરિ મારા હૈયામાં મને બહુ ગમે આ ભજન આ નાના છોકરાઓ બી છે એટલા માટે આપણે ગુજરાતી ભજન ગાશું હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજો એ પ્રભુ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દે બસ બીજું મારે કઈ નથી જોઈતું प्रभु भक्ति मंदिर मारा हरियाणा